ધંધુકાની સંત પુનિત વસ્તીમાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું। ભારત માતાના દીપક સાથે કાર્યક્રમની શરૂઆત। અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરના સંત પુનિત વસ્તી ક્રમાંક 2 ખાતે હિન્દુ એકતા અને સામાજિક ઉન્નતિના સંદેશ સાથે ભવ્ય હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। શ્યામઘાટ સ્કૂલ પોલીસ સ્ટેશન સામે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ભારત માતાના દીપક પ્રાગટ્ય અને દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવ્યું, જેમાં દેશભક્તિ અને ધર્મ ભાવનાનો ઉદ્ધાર જોવા મળ્યો હતો। સંમેલન દરમિયાન હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ સંરક્ષણ અને સામાજિક વિકાસ અંગે પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા હતા। સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ભાવેશભાઈ શાસ્ત્રી કથાકાર તથા શ્રી મહેશભાઈ વ્યાસે સમાજને સંગઠિત થવા અને ધર્મ સંસ્કૃતિમાં રક્ષણ માટે આહવાન કર્યું હતું, તેમજ શ્રી સુનિલભાઈ આચાર્ય રામજી અનુભવી કાર્યકર્તા કાર્યપ્રાંત સંયોજક મંદિર અંબાપુર તથા સમિતિ અધ્યક્ષી ભાષણ આપી સમાજને એકતા અને સેવાભાવથી આગળ વધારવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભારત માતાની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાજર તમામ સમાજજનોને સ્વરૂચિ ભોજન ગ્રહણ કરી આત્મીય વાતાવરણમાં વિદાય લીધી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, રાષ્ટ્રભાવના અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। હિન્દુ સંમેલન સમિતિ સંત પુનિત વસ્તી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર CK બારડ। મહેશ ગૌતમલાલ વ્યાસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત અનુભવી કાર્યકર્તા પ્રાંત સંયોજક। સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે એટલે સંઘને 100 વર્ષ પૂર્ણ થયેલા હોય, રાષ્ટ્રીય લેવલે જે કાર્યક્રમો નિશ્ચિત થયેલા એમાં ફેબ્રુઆરી માર્ચમાં હિન્દુ સંમેલનો કરવાના થતા હતા। તે મુજબ આજે દિનાંક 24/2ના રોજ ધંધુકાની પુનિત વસ્તીમાં એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું અને તે સંમેલનની અંદર સમાજથી રાષ્ટ્ર પરિવર્તન થાય એટલે સમાજનું પરિવર્તન અને સમાજના પરિવર્તનથી રાષ્ટ્ર પરિવર્તન થાય તે માટે સમાજને આહ્વાન કરીને પંચ પરિવર્તનના વિષયો એટલે કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વનો બોધ, સ્વદેશી અને નાગરિક કર્તવ્યની વાત કરી અને એમાંથી સમાજને અનુકૂળ, પરિવારને અનુકૂળ એવા કોઈ પણ એટલે એક વૃક્ષ વાવો અથવા પર્યાવરણની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો, પરિવારની અંદર એકાદશીના દિવસે ઘર સભા કરો, આવા વિષયોને લઈ અને સમાજને જાગૃત કરવાનું, જાગરણ કરવાનું કામ કરવામાં આવેલ છે।